તો મારી સાથે જે ચહેરો છે એ કદાચ પરિચયનો કોઈ મોહતાજ નથી. જગદીશભાઈ, સ્વાગત છે તમારું મહિપતસિંહ ફાઉન્ડેશનની અંદર. આજે તમે મુલાકાત લીધી, શું કહેશો? આજે 3 જાન્યુઆરી 2026 મારો દીકરો મૌલિક મને ઘણા સમયથી ટોરોન્ટોથી મને એમ કહ્યા કરે કે પપ્પા તમે એક વખત મહિપતસિંહને મળો, પરંતુ આ તો બધું ગ્રહ લગ્ન તિથિ યોગ આ જ્યારે નિમિત્ત હોય ત્યારે જ થઈ શકે. એમાં નિમિત્ત બન્યા મારા મિત્ર નિપુલભાઈ પટેલ, જે મેરીલવિલ ઇન્ડિયાના રહે છે, આમ આણંદના છે, હિંમતભાઈ અને કલાબેનના સુપુત્ર. પણ આજે હું આવ્યો અહીંયા, મેં જોયું ખરેખર મારી જે કલ્પના હતી કે આ પ્રકારની સેવા થતી હશે એના કરતાં અનેક ગણી વધારે સેવા અહીંયા થઈ રહી છે. અને આ તમામ સંકુલની મુલાકાત લીધી. દિવ્યાંગ વૃદ્ધો માટે સાહેબ કોઈ સંકુલ જ નથી. વૃદ્ધાશ્રમ હોય પણ એ નોર્મલ વૃદ્ધ હોય, પણ આ તો દિવ્યાંગ વૃદ્ધો હોય, અસાધ્ય બીમારીથી પીડાતા હોય, પથારીમાં જ એમનો ઝાડો અને પેશાબ થતા હોય, આવા દિવ્યાંગ વૃદ્ધોની એક સંસ્થા, ત્યાં પણ હું ગયો. અહીંયા આ શિક્ષણ સંકુલની અંદર હું આવ્યો, એનાથી આગળ વધી અને વૃદ્ધાશ્રમ ગયો. ટોટલ 7 જેટલી સંસ્થાઓ, 7 જેટલા સંકુલ મહિપતસિંહ ફાઉન્ડેશન નીચે અત્યારે કામ કરી રહ્યા છે. મને જાણીને આનંદ થયો કે 1700 કરતાં પણ વધારે વૃદ્ધો, બાળકો, અનાથ દીકરા દીકરીઓ આ બધા જ આ સંસ્થામાં નભી રહ્યા છે. પણ જૂન 22માં શરૂ થયેલી આ સંસ્થા એ હજી 3 વર્ષની જ થઈ છે, અને છતાંય મને જાણીને આનંદ થયો અને થોડું દુઃખ પણ થયું કે જૂન 25માં આ સંખ્યા 5000ને ક્રોસ કરશે. દુઃખ એ વાતનું કે મારા રાષ્ટ્રની અંદર 5000થી વધારે આવા અનાથ બાળકો છે, આવા વૃદ્ધો છે. અને આનંદ એ વાતનો કે મહિપતસિંહ ફાઉન્ડેશન એક વ્યક્તિને મહિપતસિંહ નામથી બોલાવે, એને પ્રેમથી મળે, એની સાથે વાત કરે. એટલે આ વૃદ્ધાઓ તો એમ કહેતી હતી આજે કે અમને અમારો દીકરો મળી ગયો. એટલે બાળકો એમ કહેતા હતા કે અમને અમારો બાપ મળી ગયો. એટલે આનંદ એ વાતનો છે કે આ લોકો લાયક જગ્યાએ આવ્યા છે. હું આની અંદર મારી રીતે હું આ સેવા યજ્ઞની અંદર હું આહુતિ આપવા જઈ રહ્યો છું, પણ હું આહુતિ આપી શકીશ એ પણ મારું સૌભાગ્ય ગણું છું કે એક સુંદર સેવા યજ્ઞ ચાલી રહ્યો છે સાહેબ. ખૂબ સુંદર સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. મહિપતસિંહ ફાઉન્ડેશન અને મહિપતસિંહ અને એની આખી ટીમને લાખ લાખ અભિનંદન. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર.